અભિવાદન છે. જય ઠાકોર. પધારેલા દરેકે દરેક મહેમાનશ્રીઓ, રાજકીય સામાજિક આગેવાનો અત્રે પણ પધાર્યા છે, ત્યારે એમનો પણ સ્વાગત ધાણેટી ગ્રામજનો વતી છે. મહેમાનોને વિનંતી કે જેઓ પોતાનું સ્થાન નીચે સોફા ઉપર લેશે અને ભાઈઓની હરોળમાં અને બહેનોની જગ્યા ઉપર બેસી જશે. પૂજ્ય સમગ્ર ધાણેટી ગામનું આસ્થાનું કેન્દ્ર એટલે રામકૃષ્ણ મઠ મિશન અને રામકૃષ્ણ મઠ મિશનના પૂજ્ય સ્વામી બલભદ્રાનંદજી મહારાજ જેઓ બેલુર મઠથી પધાર્યા છે, જેઓ આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી છે, એમનું સ્વાગત અને અભિવાદન કરતા ધાણેટી ગામનો હર્ષની લાગણી અનુભવી છે. એમની સાથે સર્વે સંતોગણોને વિનંતી કરીશ કે તેઓ પણ પોતાનું સ્થાન ડાયસ ઉપર લેશે. આશીષભાઈ પધારેલા બીજા ઘણા બધા રાજકીય સામાજિક આગેવાનો અત્રે પધાર્યા છે. ધાણેટી ગામના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આમંત્રણને માન આપીને તેઓને વિનંતી કરીશ કે તેમના માટે બેઠક વ્યવસ્થા આ બાજુની સાઈડ સોફા ઉપર અને આ બાજુની સાઈડ પર સોફા ઉપર છે, તો આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. પાછળ કદાચ આપણા સામાજિક અને ધાર્મિક આગેવાનો આવ્યા હોય તો આપ આપનું સ્થાન આગળ ગ્રહણ કરશો. શ્રી પાતાળેશ્વર મહાદેવ જીર્ણોદ્ધાર મહોત્સવ ધાણેટી ગામને આંગણે જ્યારે આ તૃતીય દિવસના સુપ્રસંગે અને જેમનો સંબંધ અને નાતો ઈસવીસન 1969 1996થી કરીને આજ દિવસ સુધી આ નાતો અને સંબંધ છે, એવા રામકૃષ્ણ મઠ મિશનના સર્વે સાધુ સંતોના ચરણોમાં વંદન સાથે જય ઠાકોર. આપણી વચ્ચે ઉપસ્થિત ખાસ બેલુર મઠથી પૂજ્ય મહારાજ પધાર્યા છે, ત્યારે એનો સવિશેષ સન્માન કરતાં ખૂબ હર્ષની લાગણી અનુભવી છે. પાછળ ઉભેલા ભાઈઓને વિનંતી કે આપ આપનું સ્થાન ગ્રહણ કરી લેશો. એવી રીતે શ્રી પાતાળેશ્વર મહાદેવ જીર્ણોદ્ધાર મહોત્સવની અંદર ઉપસ્થિત છેક બેલુર મઠથી પધારી અને જેઓ ધાણેટી ગ્રામ પ્રત્યે એનો અનેરો નાતો છે, કારણ કે ઈસવીસન 1969ની અંદર જ્યારે દુષ્કાળ પડ્યો હતો ત્યારે પૂજ્ય બ્રહ્મલીન સ્વામી આત્મા સાંજી મહારાજ ધાણેટી ગામ મધ્યે પધાર્યા હતા અને તેઓ 2 દિવસ સુધી ધાણેટી ગામ મધ્યે તેઓ ભૂખ્યા રહ્યા હતા, કારણ કે ધાણેટી ગામના લોકો એમ કીધું કે અમે સાધુ સંતોનું ખાઈએ નહીં, અમારા વડીલો એમ કીધું એ વખતે. પરંતુ સ્વામીજી અડગ રહી ગયા કે જે તમે નહીં ખાઓ તો હું પણ નહીં ખાઉં. એના માટે સ્વામીજી સાથે ગામના લોકોએ સહમત થઈ અને સ્વામીજીને મનાવ્યા, કીધું કે અમે તમારો રસોડો ખાશું એક શરતે, પરંતુ મહારાજ જ્યારે અમારો પર ઠાકોરની કૃપા થાય ત્યારે અમારો તમારે સ્વીકારવો પડશે. ત્યારે મહારાજે એ સમયે કોલ સ્વીકાર્યો અને આજ દિવસ સુધી ધાણેટી ગામનો એવો એક ઘર નથી કે જેની અંદર પૂજ્ય સ્વામી આત્મા સાંજી મહારાજનો ફોટો નથી, કારણ કે ખૂબ જ આત્મા સાંજી મહારાજ એક ધાણેટી ગામ સાથે ખૂબ અનેરો નાતો હતો અને એ અમારા ધાણેટી ગામના બાપ છે, બાપ. આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય સ્વામી બલભદ્રાનંદજી મહારાજ જેઓ બેલુર મઠથી પધાર્યા છે, આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી, એમનું સ્વાગત અને સન્માન કરશે. ધાણેટી ગામના આહિર અગ્રણી અને શિવ મંદિરના મુખ્યદાતા રાણા બાપાને વિનંતી કરીશ કે પૂજ્ય બલભદ્રાનંદજી મહારાજનું સ્વાગત અને સન્માન કરશે.
જોરદાર તાળીઓના નાદથી વધાવી, કારણ કે પૂજ્ય મહારાજ છે કલકત્તા બેલુર મઠથી આવ્યા છે. આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી શ્રી બલભદ્રાનંદજી મહારાજ એમનું સ્વાગત અને સન્માન કરી રહ્યા છે. રાણા બાપા, આપણે સર્વે ભક્તજનો પૂજ્ય સ્વામીશ્રીનું તાળીઓથી નાદથી સ્વાગત અને સન્માન કરીશું. જય ઠાકોર. ખૂબ ખૂબ ધન્યવાદ મહારાજ શ્રી. એવા જ આપણી વચ્ચે ઉપસ્થિત રામકૃષ્ણ મઠ મિશનના અલમોડાના અધ્યક્ષ, રામકૃષ્ણ કુટીર મંદિર અલમોડાના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજ જ્યારે પધાર્યા છે ત્યારે એનું સ્વાગત અને સન્માન કરશે રાણા બાપા. પૂજ્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી ધ્રુવેશાનંદજી મહારાજ, અધ્યક્ષ શ્રી રામકૃષ્ણ કુટીર અલમોડા. એવા જ આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય સમગ્ર ધાણેટી ગામ તો એના ભાષણ અને એના પ્રવચન સાંભળવા માટે ઉત્સુક હોતા હોય છે, ખાસ કરીને યુવા વર્ગના લોકો. એવા પરમ પૂજ્ય સ્વામી નિખિલેશ્વરનજી મહારાજ, અધ્યક્ષ શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ મધ્યથી પધારે છે ત્યારે એનું સ્વાગત અને સન્માન અને આશીર્વચન મેળવશે રાણા બાપા. પૂજ્ય નિખિલેશ્વરનજી મહારાજનું સ્વાગત અને સન્માન કરશે રાણા બાપા. તેમજ એચઆરડીના સુપુત્ર નીરજકુમારને પણ વિનંતી કરીશ કે તેઓ પણ મહારાજશ્રીના આશીર્વચન મેળવશે. નીરજ હરિભાઈનો દીકરો છે, ખૂબ નાની વય પણ ખૂબ મોટો એમનું નામ. આભાર. એવા જ આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય સ્વામી ચિરતનતાનંદજી મહારાજ સહ અધ્યક્ષ રામકૃષ્ણ મિશન પોરબંદર, ચિરંતરાનંદજી મહારાજ જેઓ પોરબંદર રામકૃષ્ણ મંદિરના અધ્યક્ષ છે, એમનું સ્વાગત અને સન્માન કરશે રાણા બાપા તેમજ નીરજભાઈ ડાંગર. ખૂબ આભાર. એવા જ આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય સ્વામી આત્મદીપાનંદજી મહારાજ જેઓ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ ટ્રસ્ટ પોરબંદરના સચિવ છે, એવો પણ પધારે છે. એનું સ્વાગત અને સન્માન કરશે રાણા બાપા તેમજ નીરજભાઈ. મહારાજ શ્રી આપણા કચ્છી માળું છે. ખૂબ ખૂબ ધન્યવાદ મહારાજ શ્રી, આપના ચરણોમાં વંદન. એવા જ આપણી વચ્ચે ઉપસ્થિત સ્વામી ગુણેશરાયાનંદજી મહારાજ, સચિવ શ્રી રામકૃષ્ણ મિશન લીંબડી થી તેઓ પધાર્યા છે ત્યારે એનું સ્વાગત અને સન્માન અને આશીર્વચન મેળવશે રાણા બાપા તેમજ નીરજભાઈ. પરમ પૂજ્ય સ્વામી શ્રી ગુણેશરાયાનંદજી મહારાજ, સચિવ શ્રી રામકૃષ્ણ મિશન લીંબડી. આપણે જોરદાર તાળીઓથી સ્વાગત અને સન્માન કરીશું. આભાર. આપણી વચ્ચે ઉપસ્થિત સ્વામી સુખાનંદજી મહારાજ જેઓ રામાયણના ખૂબ જ સારા એવા કથાકાર છે અને ધાણેટી ગામ મધ્ય લગભગ મહિનામાં એક વખત તો આવતા જ હોય છે, એવા અધ્યક્ષ શ્રી રામકૃષ્ણ ભુજ મંદિરના પૂજ્ય સ્વામી સુખાનંદજી મહારાજનું સ્વાગત અને સન્માન અને આશીર્વચન મેળવશે રાણા બાપા તેમજ નીરજભાઈ. આપણી વચ્ચે ઉપસ્થિત સ્વામી ઇષ્ટમયાનંદજી મહારાજ, સચિવ શ્રી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરાથી પધારે છે. એનું સ્વાગત અને સન્માન કરશે રાણા બાપા તેમજ નીરજભાઈ. પરાગ મહારાજ, આપણે પરાગ મહારાજ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઇષ્ટમયાનંદજી મહારાજ, સચિવ શ્રી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા. હુકમ સમયે પરાગ મહારાજે ધાણેટી ગામને ખૂબ અનેરો બનાવ્યો છે. આભાર. એવા જ આપણી વચ્ચે ઉપસ્થિત સ્વામી મંત્રેશાનંદજી મહારાજ, અધ્યક્ષ શ્રી રામકૃષ્ણ મઠ આદિપુરથી પધાર્યા છે. બકુલ મહારાજ, એમનું સ્વાગત અને સન્માન અને આશીર્વચન છે રાણા બાપા તેમજ નીરજભાઈ.
આભાર. એવા જ આપણી વચ્ચે ઉપસ્થિત સ્વામી ગુણેશાનંદજી મહારાજ, જેઓ રામકૃષ્ણ આશ્રમ રાજકોટ અને તેઓ પણ ભાગવત આચાર્ય છે, એમનું સ્વાગત અને સન્માન કરશે રાણા બાપા તેમજ નીરજભાઈ. પરમ પૂજ્ય સ્વામી પ્રભુ સેવાનંદજી મહારાજ, અધ્યક્ષ શ્રી રામકૃષ્ણ મઠ લેબખા અમદાવાદથી વધારે છે, લેખંબા, એનું સ્વાગત અને સન્માન કરશે રાણા બાપા અને નીરજભાઈ. પરમ પૂજ્ય સ્વામી શ્રી પ્રભુ સેવાનંદજી મહારાજ, અમદાવાદ અધ્યક્ષ મંદિર છે. આભાર. પૂજ્ય સ્વામી ધર્મપાલ નંદજી મહારાજ, રામકૃષ્ણ આશ્રમ રાજકોટ, એનું સ્વાગત અને સન્માન કરશે રાણા બાપા તેમજ નીરજભાઈ. પૂજ્ય માતાશ્રીઓને ચરણોમાં વંદન સાથે કહું છું કે આપ આપનું સ્થાન નીચે ગ્રહણ કરશો. આપણા માટે પણ નીચે સોફા રાખેલની વ્યવસ્થા રાખેલ છે. એવા જ આપણી વચ્ચે આપણી વચ્ચે ઉપસ્થિત સચ્ચિદાનંદ મંદિરના અધ્યક્ષ પરમ વંદનીય શ્રી ત્રિકમદાસજી મહારાજ જ્યારે પધાર્યા છે ત્યારે એનું સ્વાગત અને સન્માન કરશે રાણા બાપા તેમજ નીરજભાઈ. પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ જ્યારે ધાણેટી ગામ મધ્ય પધાર્યા છે ત્યારે ત્રિકમદાસજી મહારાજ, જેઓ સચ્ચિદાનંદ મંદિરના અધ્યક્ષ અને જેઓ ગુજરાતની સૌથી નહીં પરંતુ ભારતની સૌથી મોટી નંદી શાળા જેઓ સંચાલન કરી રહ્યા છે અને ખૂબ જ સેવાના ભાવે જોડાયેલા છે, પૂજ્ય સચ્ચિદાનંદજી મહારાજ, ત્રિકમદાસજી મહારાજના ચરણમાં વંદન અને રાધે રાધે. એવા જ એમની સાથે પધારેલા ભગવાનદાસજી મહારાજ, જેઓ સચ્ચિદાનંદ મંદિર રતનાલથી પધાર્યા છે ત્યારે એનું સ્વાગત અને સન્માન કરશે રાણા બાપા. આવો બાપુ ઉપર આવી જાઓ. પૂજ્ય મહેશ મહારાજ વડોદરાથી પધારે છે, એનું સ્વાગત અને સન્માન કરશે રાણા બાપા. પૂજ્ય સ્વામીજી, આપ સાધુ સંતોને વિનંતી કે ઉપર જગ્યા ન હોવાના કારણે આપ આપનું સ્થાન આગળના હરોળમાં સોફા પર બેસો એવી વિનંતી. પૂજ્ય અસીમ મહારાજ ભુજથી પધારે છે, એનું સ્વાગત કરશે રાણા બાપા. પૂજ્ય અસીમ મહારાજ રામકૃષ્ણ મઠ મિશન ભુજથી પધારે છે, તેનું સ્વાગત કરશે રાણા બાપા. રામકૃષ્ણ મઠ મિશન આદિપુરથી પધારેલા પૂજ્ય સોમેન મહારાજ, એનું સ્વાગત કરશે રાણા બાપા અને નીરજભાઈ. છેલ્લા 3 દિવસની અંદર ધાણેટી ગામની અંદર ખુદ સ્વામીજી પણ થાળીઓ ઉપાડી અને પીરસ્યો અને ગામના ઘરોઘર જઈ એવા પૂજ્ય જગદીશ મહારાજ, ખાસ મહારાજે ત્યાંથી રાજકોટથી 3 દિવસ પહેલાં મોકલ્યા કે તમે ધાણેટી જાઓ અને કામ કરો, ત્યાં બેસવાનું નથી. આજે 3 દિવસથી આ ધાણેટી ગામના મહોત્સવમાં જોડેલા પૂજ્ય જગદીશ મહારાજનું સ્વાગત અને સન્માન કરશે રાણા બાપા. કારણ કે જગદીશ મહારાજ એ ખૂબ ધાણેટી સાથે આત્મીયતાનું સંબંધ છે ને છેલ્લા 3 દિવસથી મહારાજ અત્રે અહીંયા આ સ્ટેજ પણ ગઈકાલે મહારાજે સાફ કર્યું. મિત્રો, આ એક ખૂબ આનંદની વાત કહેવાય. ખૂબ ખૂબ આભાર આપનો મહારાજ શ્રી.
આજના આ ત્રિદિવસીય મહોત્સવની અંદર ઉપસ્થિત સર્વે સાધુ સંતોના ચરણમાં વંદન સાથે પ્રણામ. ખાસ ધાણેટી ગામના મહોત્સવને આમંત્રણને માન આપીને પધારેલા સચ્ચિદાનંદ મંદિર અંજારના અધ્યક્ષ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજને વિનંતી કરીશ કે આ કાર્યક્રમને અનુસરીને બે શબ્દો કહેશે. પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ. સમયને થોડોક ધ્યાનમાં રાખતા પૂજ્ય સ્વામીના ચરણમાં સાધુ સંતોના ચરણોમાં વંદન સાથે એક માફી ચાહી છીએ. ઉપર સર્વે સાધુ સંતોનો અને મહેમાનશ્રીઓનો અમારા આયોજક સમિતિ છે સર્વેનો સન્માન અને સ્વાગત કરશે. સર્વે આયોજક સમિતિ અમે ક્ષમા ચાહીએ છીએ. તો આપને વિનંતી કરીશ પૂજ્ય સ્વામી ત્રિકમદાસજી મહારાજને કે તેઓ આશીર્વચન પાછળ છે. પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજ. કૃષ્ણ કનૈયા લાલ કી. હીરામાં નસી હીરાવે લાગતા જય નસી બોલતા બોલો પાતેશ્વર મહાદેવ કી. એ બરાબર બોલ્યા, હું ન બોલ્યા. પાતેશ્વર મહાદેવના ત્રિદિવસીય પાટોત્સવના પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ બિરાજમાન સર્વ સંત ચરણમાં વારંવાર વંદન. કેમ કે નામ લેવામાં પથારી કરવામાં રાત વીતી જાય એટલે ઘણા બધા સંતો રહેલા છે. સૌ સંતોના ચરણમાં વંદન. સામે બેઠેલા સૌ ભક્તજન શિવ ભક્તોના ચરણમાં વારંવાર વંદન સાથે રાધે રાધે. ખૂબ આનંદ થાય જ્યારે આપણા વિસ્તારમાં, કે આપણો વિસ્તાર એટલે કે અમારો પાડોશી ગામ કહેવાય ધાણેટી અને રત્નાલ વચ્ચે, એટલે ખૂબ વિશેષ આનંદ થાય. એમાં પણ જ્યારે આવો ભવ્યાતિ ભવ્ય લગભગ કચ્છમાં કદાચ ક્યાંય ન હોય એવું 7 થી 8 કરોડને ખર્ચે અદ્ભુત મંદિર કહી શકાય એવું મહાદેવ પાતેશ્વર મહાદેવનું મંદિરનું જ્યારે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ખૂબ આનંદ થાય. ખરેખર ગોપીગવાડો મંદિરના નિર્માણ આપણે ભૂકંપ પછી ઘણા બધા મંદિરોનું નિર્માણ થયા, ઘણા બધા મકાનોનું નિર્માણ થયા, પણ મંદિર ક્યારે શોભે કે જ્યારે આપણે એક નિયમ લઈએ કે મંદિરમાં નિત્ય દર્શન કરવા અમે જાશું ચોક્કસ. બાકી મંદિર બની ગયા પછી આપણે મંદિર તરફ દ્રષ્ટિ પણ ન કરીએ તો મંદિરમાં ભગવાન નારાજ થાય ને આપણે ભગવાનને નારાજ કરવા નથી, બરાબર ને? એટલે આપણે એક નિયમ લઈએ, 1 જ મિનિટ લાગે ખાલી ભગવાનના દર્શન કરી અને પછી ત્યાર પછી આપણો દિવસના કામ તો 24 કલાક દીધા છે ભગવાને. આપણે ભગવાન માટે આપણે 5 મિનિટ તો ફાળવી શકતા હોય ને. આપણે આવા રાણા બાપા જેવા જ્યારે આપણા ગામમાં બેઠા હોય, જે માત્ર ધાણેટીની સમગ્ર જેને કહી શકાય કચ્છ સૌરાષ્ટ્રનું જેને ગૌરવ છે કે વા દાતા કહી શકાય. જનને જન તો ભક્તજન કાં દાતા કશું નહીં તો રે જે વાજણીએ મત ગુમાવશનું રે. એવા રાણા બાપા જેવા બેઠા છે, સંતો બેઠા છે. અને આવનાર દિવસોમાં પણ હવે જેને કહી શકાય કે ભાગવતજીનું આયોજન પણ થઈ રહ્યું છે 28 તારીખથી. ત્યારે આ ગામમાં 10 દિવસ સુધીનો ઉત્સવ, એટલે જેને કોઈ નાનો ઉત્સવ અને વિશાળ ઉત્સવ કહી શકાય. તો ખરેખર આવા ને આવા ધાર્મિક કાર્યક્રમો આપણા ગામમાં થતા રહે. એટલે શ્રવણ મનન નિત્ય અભ્યાસ, માત્ર આપણે એ શ્રવણ કરી કથાનો, ત્યાર પછી મનન કરી નિત્ય એનો અભ્યાસ કરી આપણામાં રહેલા જે દોષ હોય, દોષ આપણા હૃદયમાંથી મનમાંથી કાઢી સદગુણ તરફ આપણે આગળ વધીએ. કેમ કે આપણે બધા ભગવાન કૃષ્ણ વંશજો છીએ. એટલે આપણે ભગવાન કૃષ્ણ માત્ર લખાવાથી કે કૃષ્ણ કૃષ્ણ કરવાથી કૃષ્ણ નહીં થવાય, પણ કૃષ્ણ જે આદેશો છે, કૃષ્ણ જે આપણે આદેશ કર્યા છે, આપણા ગુરુ મહારાજે જે આપણને જ્ઞાન આપતા હોય અથવા તો જે કથામાં આપણે સંભળાવતો હોય એનું આપણે જીવનમાં ઉતારી તો વધારે સખ્ત થાય. ઘણા બધા સંતો મારે સામે બેઠેલા છે, એટલે આપણે સમય પણ ઘણું બધું થઈ ગયું છે, એટલે વધારે વાતો ન કરતા આપ સૌ શ્રવણ મન નિત્યાભ્યાસ દ્વારા ભગવાન કૃષ્ણ સંતોના માર્ગ તરફ આગળ વધી અને આપણે આપણું જીવનને ધન્ય બનાવી. કલો કેશવ કીર્તના સૈવના સૈવના, એટલે કલિયુગમાં માત્ર ને માત્ર ભગવાન કૃષ્ણનું ભગવાનનું નામ એ જીવનનો આધાર છે. આપ સૌને હૃદયપૂર્વકની ખૂબ શુભેચ્છા. નવા વર્ષમાં આપણે મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ, ત્યારે ખૂબ ખૂબ આશીર્વાદ. સૌને જય શ્રી સચ્ચિદાનંદ. રાધે રાધે. હર હર મહાદેવ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ. આપના ચરણોમાં વંદન સાથે રાધે રાધે. આપની વચ્ચે ઉપસ્થિત સર્વે સાધુ સંતોના ચરણોમાં વંદન સાથે આપણે સર્વે સાધુ સંતોનું સન્માન કરીશું જ. કોઈ પણ સાધુ સંત આત્રેથી જશે નહીં. પધારેલા સર્વે મહેમાનશ્રીઓનો પણ આપણે સન્માનનો દોર રાખેલો જ છે. તો આજ ખાસ કરીને જે ધાણેટી ગામ જેનું આસ્થાનું કેન્દ્ર માની રહ્યા છે, આ રામકૃષ્ણ મઠ મિશનથી પધારેલા પૂજ્ય શ્રી સુખાનંદજી મહારાજને કહીશ કે તેઓ આશીર્વચન પાત્ર છે. પૂજ્ય શ્રી સુખાનંદજી મહારાજ. મહારાજ ત્યાં જોઈશે.
આજની ઘડી છે રડિયામણી, ઠાકુર પધારને વધામણી રે, આજની ઘડી છે રડિયામણી. ખરેખર આજની ઘડી રડિયામણી છે આપણા માટે. પાતાળેશ્વર મહાદેવનો જીર્ણોદ્ધાર મંદિરમાં થાય છે, સરસ મંદિર થયું છે. આટલા બધા સંતોની પધરામણી થઈ છે. બેલું મઠથી પરમ પૂજ્ય શ્રીમદ સ્વામી બલભદ્રાનજી પધાર્યા છે અને ખૂબ આનંદની વાત છે. બિનુ સતસંગ વિવેકન હોઈ, રામ કૃપા બિનુ સુલભન સોઈ. ખરેખર ભગવાનની કૃપા. આપણા ધાણેટી ગામ, આપણું આ ગામ તો અમારું પોતાનું જ ગામ છે, અમને એમ જ લાગે જ્યારે આવીને. અને અહીંયા જ્યારે આવીને ક્યારેય રોટલા ખાધા વિના અમે જતા જ નથી. તો એટલા માટે આ ગામમાં જ્યારે આવી એમ લાગે પોતાના ગામમાં આવ્યા છીએ. આટલા બધા સંતો પધાર્યા છે, બધાના ચરણો પ્રણામ કરું છું. અને બસ જેવી રીતે પાતાળેશ્વર મહાદેવનું મંદિર થયું એવી રીતે અહીં ઠાકુરની પણ પ્રતિષ્ઠા થશે. આજે એવું એંધાણ અહીંયાથી મળે છે તો ધાણેટીવાળાને બધાને ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમારા બધાના હૃદયમાં ઈશ્વર વિદ્યમાન છે. તમારા બધાના ચરણોમાં પ્રણામ નિવેદન કરું છું. નમસ્કાર. જય ઠાકુર, આપના ચરણમાં વંદન. એવા જ આપણી વચ્ચે ઉપસ્થિત સ્વામી ઈષ્ટભાઈ આનંદજી મહારાજને વિનંતી કરીશ કે તેઓ પધારીને આશીર્વચન પાઠવે. પૂજ્ય સ્વામી શ્રી ઈષ્ટભાઈ આનંદજી મહારાજ. આજે આપણા માટે બહુ આનંદનો દિવસ છે. ઘણા વર્ષોથી કચ્છમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું હતું અને જ્યારે પણ અમે આવતા હતા પાતાળેશ્વર મહાદેવનું દર્શન કરતા હતા. પણ આ વખતે અંદર પગ મૂકવાનો આટલો આનંદ થયો, એટલું સરસ મંદિરનું નિર્માણ થયું છે. તમારા બધા માટે બહુ આનંદની વાત છે કે આવો ત્યાં દર્શન કરવા, મહાદેવજીના આશીર્વાદ લઈ લો. વચ્ચે વચ્ચે ભુજથી અને આદિપુરથી રામકૃષ્ણ મિશનથી સંન્યાસીઓ પણ આવે છે, બીજા સ્વામીજી પણ આવે છે, એમના પણ તમે લાભ લઈ લેશો. આપણી પાસે આપણા સાથે આજ ઉપસ્થિત તે રામકૃષ્ણ મઠ મિશનથી આવેલા પૂજનીય સ્વામી બલભદ્રાનજી મહારાજ, પૂજનીય સ્વામી નિખિલેશ સ્વામીજી મહારાજ વડોદરાથી રાજકોટથી આવ્યા છે. તો એમનું બધાનું આપણે આજે સત્સંગનું લાભ લેશો. રામકૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરું કે એમની કૃપા તમારી ઉપર વરસતી રહે. આભાર મહારાજ. જય ઠાકુર. સ્વામી ગુણેશાનંદજી મહારાજને વિનંતી કરીશ કે તેઓ પધારીને આશીર્વચન પાઠવે. સ્વામી ગુણેશાનંદજી મહારાજ. બોલો પાતાળેશ્વર મહાદેવ કી. જરા જોરથી બોલો. ભગવાન શ્રી રામકૃષ્ણ દેવ કી. વંદનીય પૂજ્યપાદ સ્વામી શ્રીમદ સ્વામી બલભદ્રાનજી મહારાજ, અન્ય તમામ સંતોના ચરણોમાં વંદન. બધા મહારાજે કહ્યું એમ આટલું સુંદર પાતાળેશ્વર મહાદેવનો સુંદર જીર્ણોદ્ધાર થયો. અને જો આ ગામનો સુંદર શરૂઆત થઈ જ્યારથી વંદનીય પૂજ્યપાદ શ્રીમદ સ્વામી આત્મસંજી મહારાજના ચરણ પડ્યા ત્યારથી 1969થી, બરાબર છે કે નહીં? જો આપણા ગામનો આર્થિક, સામાજિક, આધ્યાત્મિક બધી જ રીતે વિકાસ થયો છે. હવે તમને બધાને એક જ નમ્ર વિનંતી કે આજે મહારાજે આપણે સુખાનંદજીએ સુંદર સમાચાર આપ્યા કે ટૂંક સમયમાં ભગવાન શ્રી રામકૃષ્ણ દેવનું પણ કંઈક અહીંયા થશે. આપણે બધા એની માટે તન, મન અને ધનથી લાગીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા ગામમાં પણ શ્રી રામકૃષ્ણ સુંદર થાય અને અહીંયા સુંદર ગામનો વિકાસ થાય. બસ આ સુંદર પ્રસંગે તમને સર્વને વંદન, સર્વ સંતોને વંદન. જય શ્રી કૃષ્ણ. આભાર મહારાજ. જય ઠાકુર. પરમ પૂજ્ય શ્રી આત્માદીપાનંદજી મહારાજને વિનંતી કરીશ કે તેઓ પધારે અને આશીર્વચન પાઠવશે. પૂજ્ય શ્રી આત્માદીપાનંદજી મહારાજ. ઓમ નમઃ શ્રી અતિરાજાય વિવેકાનંદ સુરય સચ્ચિત સુખ સ્વરૂપાય સ્વામીને તાપહારીને. આજે આપણે બધાને બહુ જ આનંદનો દિવસ છે. બેલુમઠથી પરમ પૂજ્ય સ્વામી બલભદ્રાનંદજી, અલમોડાથી સ્વામી તમારા મલાય મહારાજ, પછી નિખિલેશ્વરાનંદજી, એમ બધા સંતો પધારેલા છે. આપણે બધા ખૂબ આનંદ અહીંયા આજે કર્યો. પહેલી વાર હું આવો 1986માં હું અહીંયા ત્યારે પેન્ટ શર્ટમાં વોલિન્ટિયર થઈને આવ્યો હતો. સુબોધ મહારાજની સાથે પાતાળેશ્વર મંદિર ગયો હતો. હજી મને યાદ છે અહીંયા ગાયોને ઘાસચારો આપવા માટે આવ્યા હતા. સુબોધ મહારાજ મને બોલાવ્યો હતો ભુજથી. એટલે મારો ધાણેટી સાથેનો સંબંધ બહુ જૂનો છે. 1986 તમારામાં અહીંયા ઘણાઓનો જન્મ નહીં હોય. ત્યારથી બધા બાપાને બધાને અહીંયા
ઓળખતો હતો, પણ અહીંયા પછી અહીંયાથી રાજકોટમાં જ્યારે સાધુ થવા ગયો પછી હું કલકત્તા વયો ગયો એટલે ઓછું આવતો હતા. હવે પોરબંદરથી બધા અહીંયા આવીએ છીએ. આજે આ પાતાળેશ્વર મહાદેવનો મંદિરનો જે જીર્ણોદ્ધાર થયો, સરસ મજાનું સોમનાથ જેવું મંદિર થઈ ગયું છે. આપણા સોમનાથ જ અહીંયા આવી ગયા છે. એટલે આપણે બહુ સારું થયું કે અહીંયા, પણ તમારે સોમનાથ જવું પડશે. અહીંયા તો આને સોમનાથ જ છે આપણા, કારણ કે સોમનાથ દ્વારકા જશો તો જ પોરબંદર આવશો તમે બધા. તો તમને બધાને મારા હાર્દિક શુભેચ્છા છે. તમને સૌને બધાને મારું નિમંત્રણ છે, જ્યારે જ્યારે દ્વારકા સોમનાથ આવો ત્યારે પોરબંદર પધારજો. અને અહીંયા આપણે ભગવાન શ્રી રામકૃષ્ણ, શ્રી મા શારદા દેવી અને સ્વામીજીનો જે આટલો સરસ મજાનો ભાવ છે તમારા બધાને, કેટલી બધી લાગણી, બધા જ નાનકડા છોકરાથી કરીને મોટી બહેનો, દાદીઓ સુધી બધાએ જય ઠાકુર, જય ઠાકુર. એટલે અહીંયા આવીને એમ થાય કે ખરેખર ઠાકુર જાણે સાવ બેઠા છે તમારા બધામાં. તો એટલા માટે આપણે બહુ જ આનંદિત છીએ. ભવિષ્યમાં પણ અહીંયા ઠાકુરનું બહુ સરસ મજાનું કામ થશે એવી આપણે ઠાકુરમાં સ્વામીજીના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપીશ. બધાને જય ઠાકુર. ખૂબ ખૂબ આભાર. આપણા ચરણો વંદન. જય ઠાકુર. સ્વામી ગુણેશરાયાનંદજી મહારાજ લીમડીથી પધારે છે ત્યારે એમને વિનંતી કરીશ કે તેઓ આશીર્વચન પાઠવશે. પૂજ્ય શ્રી ગુણેશરાયાનંદજી મહારાજ. સ્થાપકાય ચ ધર્મસ્ય સર્વધર્મ સ્વરૂપિણે અવતાર વરિષ્ઠાય રામકૃષ્ણાય તે નમઃ. જનનીમ શારદામ દેવીમ રામકૃષ્ણમ જગદ્ગુરુમ પાદપદ્મે તયો શ્રિત્વા પ્રણમામિ મુહુર્મુહુર. નમશ્રી યતિરાજાય વિવેકાનંદ સૂરયે સચ્ચિત સુખ સ્વરૂપાય સ્વામી નેતાપહારિણે. આજ આપણે સૌ અહીંયા પાતાળેશ્વર મહાદેવના મંદિરના નવા મંદિરના જીર્ણોદ્ધાર પતે આપણે એકત્રિત થયા છીએ. ત્યારે સમગ્ર રામકૃષ્ણ મઠ મિશનના બેલુર મઠથી પધારેલા એવા આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી મહારાજ, અન્ય સંતો અને આ ગામના ભાઈઓ અને બહેનો, જેમ સુખાનંદજી મહારાજ કહ્યું તેમ આજની ઘડી છે રળિયામણી. તો આજના પ્રસંગે આપ સૌને પાતાળેશ્વર મહાદેવ તેમજ ભગવાન શ્રી રામકૃષ્ણદેવ મા શારદા દેવીના સૌ ઉપર આશીર્વાદો છે જ, અને ઉત્તરોત્તર અમે પ્રગતિ કરતા રહો એવી આજના દિવસે મારી હાર્દિક આંતરિક વારંવાર પ્રાર્થના સાથે વિરમું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આભાર મહારાજ. જય ઠાકુર. પૂજ્ય પરમ પૂજ્ય સ્વામી પ્રભુ સેવાનંદજી મહારાજ જેવો લેખંબા અમદાવાદ મધ્યથી પધારે છે એમને વિનંતી કરીશ કે તેઓ આશીર્વચન પાઠવશે. પૂજ્ય પ્રભુ સેવાનંદજી મહારાજ. મંચ પર ઉપસ્થિત સાધુ સંતોના ચરણોમાં વંદન, ઉપસ્થિત ગ્રામજનોના ચરણોમાં વંદન. આજ ધાનેટી ગામ માટે ખૂબ ही આનંદનો દિવસ છે. પૂજનીય આત્મસ્તનજી મહારાજની કૃપાથી અહીંયા ઠાકુર મા સ્વામીજી પધારેલા છે. અને આપણે એક રામકૃષ્ણ શારદાદેવી સ્વામી વિવેકાનંદ જે ગામમાં અથવા જે ઘરમાં પધારેલા છે, આ ઘરમાં પ્રગતિ, ઉન્નતિ, પ્રસન્નતા થશે એક પ્રમાણ આપણે ધાનેટીમાં આપણે જોવા મળે છે. હું જ્યારે બાપા સાથે આવતા હતા, પૂજનીય આદિભવાનંદજી મહારાજ સાથે, ત્યારે જોતા હતા અહીંયા બાપા પાસે ઘણા ગ્રામજનો, વિશેષ કર યુવાનો બાપા પાસે બેઠતા હતા. બાપા એ જ કહેતા હતા, જો ઠાકુરની માની દયાથી આપણા ગામમાં સંપત્તિ આવી ગયા, પ્રગતિ થઈ ગયા, પણ વ્યસનથી દૂર રહેજો, સદ્ગુણો છોડતા નથી. તો હું આજ ઇસ પવિત્ર દિનમાં પાતાળેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું. આ ગામ ઉપર મહાદેવની કૃપા વરસતી રહે અને બધાની ઉન્નતિ થાય એવી પ્રાર્થના સાથે ઓમ શાંતિ શાંતિ શાંતિ. આભાર મહારાજ. જય ઠાકુર. પૂજ્ય સ્વામી મંત્રેશાનંદજી મહારાજ આદિપુરથી પધારે છે, તેઓને વિનંતી કરીશ કે તેઓ આશીર્વચન પાઠવશે. પૂજ્ય સ્વામી શ્રી મંત્રેશાનંદજી મહારાજ. ઓમ જનનીમ શારદામ દેવીમ રામકૃષ્ણમ જગદગુરુ પાદ પદ્મે તયો સ્થિત્વા પ્રણમામિ મુહુર્મુહુ. જય ઠાકુર. પાતાળેશ્વર ભગવાન કી જય. સબ સંતો, બધા સંતોના ચરણોમાં પ્રણામ, બધા ભક્તોને વંદન. એક કહેવત છે, કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડજે ભગવાન, તને વૈકુંઠ ભૂલાવું શામળા. આવી એક કહેવત છે. મેં એમાં જોડી દીધું કે કચ્છમાં કોક દીક ભૂલો પડજે ભગવાન,
તને કાઠિયાવાડ ભૂલાવું. આપણે કાઠિયાવાડ કરતાં પણ અહીંનું આતિથ્ય પરાયણ એટલું બધું મધુર છે કચ્છના લોકોનું, વિશેષ કરીને આપણા આહિર સમાજ અહીંયા ધાણીટીના લોકોનું એ અદ્ભુત છે. બધા જ સાધુ સંતો પ્રત્યે, બધી જ સેવાઓ પ્રત્યે, બધા જ ધર્મના સ્થાનો પ્રત્યે એમની જે આસ્થા છે, એનું આતિથ્ય પરાયણ છે બધા પ્રત્યે, એ સહારની છે. આપણે હમણાં જ સાંભળ્યું મહારાજ કે પાત્મસાજી મહારાજ આવ્યા ત્યારે ના પડી કે અમે સાધુ સંતોનું ન લે. કેવી ખુમારી કહેવાય આ ધરામાં. તો એવી જ ખુમારી હજી પણ ટકી રહી છે. આવો સુંદર જીર્ણોદ્ધારનો પ્રોગ્રામ, બધા જ રાજનીતિના કાવા દાવા ભૂલી અને બધા એક સાથે જે આવું સુંદર આયોજન કર્યું છે, બધા તો અદ્ભુત અને આશ્ચર્યચકિત બની ગયા છે કે જો એટલે વાત એવી છે કે બધા એકતાથી કામ કરે. રાજકારણ એની જગ્યાએ છે, આપણે બધા સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં સાથે મળીને કામ કરશું તો બધાનો વિકાસ થશે, બધાનું કલ્યાણ થશે. એક વાત કરી અમારે આદિભવાનજી મહારાજ છે એ વાત કરતા, જેમ હમણાં આપણા ત્રિકમદાસજી, પૂજ્ય પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજે વાત કરી કે મંદિર તો બની ગયું પણ કંઈક જવાનું, રોજ જવાનું, કંઈક ટેક રાખો. આવી રીતના એક કથા થતી હતી. તો કથા થતી હતી પછી બધા મહારાજે કીધું ભાઈ કંઈક ને કંઈક કોઈ વ્રત લો. કોઈક કે મેં ચા મૂકી, કોઈ કે કીધું. તો એક લોભી શેઠ હતા, એ કે બાપુ કે આને કાંઈક કે નેમ લેવડાવો ને, વ્રત લેવડાવો. તો બાપુ કે ભાઈ તમે કાંઈક લો ને. એ કે આપણે કાંઈ નહીં લેવાનું. કે ના ના કાંઈક તો લેવું પડે. હવે લોભી શેઠ એને એમ કે કાંઈક મારે આપવાનું થઈ જાય. તો કે ના ના. તો પછી એણે મનમાં કે હું કુંભારના ઘરની સામે રહું છું, એ કે હું આ રોજ કુંભારનું મોઢું જોઈશ. એ કે આવું, એ કે ના મારે બીજું કાંઈ નહીં થાય. કે તો કે ઠીક છે, હાલો એવું કાંઈક તો લીધું. તો હવે એણે રોજ ને હવે પોતે સવારના ઉઠીને દાંતણ કરવા બહાર નીકળે તો કુંભાર બિચારો સવારના વહેલેથી ઓલી માટીનું બધું ઘડતો હોય. તો રોજ એકવાર દાંતણ કરતો જોયો તો કુંભાર નહોતો. કે લે હારું, કે આ ગયો ક્યાં? કે એના ઘરનાને પૂછ્યું કે આ ગયા ક્યાં? કે તમારે? એ કે એ માટી લેવા ગયા છે. તો ગયા ગામને પાદરે માટી લેવા. તો ત્યાં જઈને જો ઓલો ખોદતો હતો ને, ત્યાં ટન કરીને અવાજ આવ્યો. શેઠ પહોંચ્યો ને, ચરું નીકળો. એ કે હું તો તારું મોઢું જ કે કોઈને કહેતા ને આપણા બેયનું અડધો અડધો. એ કે હવે એ કુંભારનું મોઢું જોવાનું વ્રત લીધું, એને ચરું મળે તો પાતાળેશ્વર શિવનું તમે મોઢું જોવો તો તમે શું ન મળે. ઓમ શાંતિ સર. આભાર જય ઠાકોર. પરમ પૂજ્ય સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજ જેઓ અલમોડાથી ખાસ પધાર્યા છે અને ધાણેટી ગામથી ખૂબ જ એમનું જૂનું નાતો છે. એમને વિનંતી કરીશ કે તેઓ પધારે અને આશીર્વચન પાઠવે. પૂજ્ય સ્વામી શ્રી ધ્રુવેશાનંદજી મહારાજ છેક અલમોડાથી પધાર્યા છે. અધ્યક્ષ શ્રી રામકૃષ્ણ કુટીર, અલમોડા, માયાવતી. ઓમ નમઃ શ્રી ભગવતે રામકૃષ્ણાય નમઃ. ઉપસ્થિત સ્વામી બલભદ્રાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ તથા મિશનના બધા સ્વામીજીઓ, અન્ય મહાત્માઓ, ભાઈઓ, બહેનો, દૂર દૂરથી પધારેલા વિદ્વત્જનો, ધાનેટી ગામ સાથે મારું સંપર્ક 40 થી 50 વર્ષની જૂની છે. જ્યારે શરૂઆતમાં હું આવ્યો હતો ત્યારે આ ગામમાં કોઈ ગાડી નહોતું. એક આ ખટારો હતું, ટ્રેક્ટર હતું અને સાયકલ, કોકને પાસે મોટરસાઇકલ. આજે એ ગામમાં 300 થી 400 જેટલા કારો છે, વાહનો છે, ટ્રેક્ટર છે, ખટારા છે અને દરેક ભક્તો પાસે પૈસા છે. ખાલી પૈસા છે એટલું જ નથી, જેટલું પૈસા છે એટલું દાન પણ કરે છે. આ રાણા બાપા 40 વર્ષથી એને ઓળખું. ત્યારે એને પછી કાર ન હતું, પછી એક આલ્ટો કાર લીધું. આ બાપા આજે 5 થી 6 કરોડ રૂપિયા ખર્ચીને આ પાતાળેશ્વર મંદિરનું જીર્ણોદ્ધાર કર્યો. પ્રત્યેક ગામવાસી એને હાથે હાથ મિલાવ્યા અને મંદિરનો ઉભો કર્યો. કેટલો આનંદ થાય. પાતાળેશ્વર મહાદેવની કૃપાથી હું જ્યારે જ આવું, ઓછામાં ઓછા 100-150 વખત આવ્યા હશે. જાઉં એકવાર દર્શન કરું અને તે દિવસને યાદ કરું. આજથી કરીબ 55 વર્ષ પહેલાં આત્મસંજી મહારાજ જ્યાં અનશન કર્યું હતું. 55 વર્ષ પહેલાં આત્મસંજી મહારાજ જ્યાં અનશન કર્યું હતું, 55 વર્ષ પહેલાં આત્મસંજી મહારાજ જ્યાં અનશન કર્યું હતું. 55 વર્ષ પહેલાં આત્મસંજી મહારાજ જ્યાં અનશન કર્યું હતું. 55 વર્ષ પહેલાં આત્મસંજી મહારાજ જ્યાં અનશન કર્યું હતું. 55 વર્ષ પહેલાં આત્મસંજી મહારાજ જ્યાં અનશન કર્યું હતું. 55 વર્ષ પહેલાં આત્મસંજી મહારાજ જ્યાં અનશન કર્યું હતું. 55 વર્ષ પહેલાં આત્મસંજી મહારાજ જ્યાં અનશન કર્યું હતું. 55 વર્ષ પહેલાં આત્મસંજી મહારાજ જ્યાં અનશન કર્યું હતું. 55 વર્ષ પહેલાં આત્મસંજી મહારાજ જ્યાં અનશન કર્યું હતું. 55 વર્ષ પહેલાં આત્મસંજી મહારાજ જ્યાં અનશન કર્યું હતું. 55 વર્ષ પહેલાં આત્મસંજી મહારાજ જ્યાં અનશન કર્યું હતું. 55 વર્ષ પહેલાં આત્મસંજી મહારાજ જ્યાં અનશન કર્યું હતું. 55 વર્ષ પહેલાં આત્મસંજી મહારાજ જ્યાં અનશન કર્યું હતું. 55 વર્ષ પહેલા
અને જ્યારે ગામવાસીઓ કીધું તમારો રોટલો હું ખાઈશ અમે, પણ એક કન્ડિશન, જ્યારે ભગવાન અમને દિન આપશે હું પાછા આપીશ, તમને લેવું પડશે. અત્યારે ખબર નથી, હું આજથી 14 વર્ષ પહેલાં ગુજરાત છોડીને બદલી થઈ ગયું. પહેલાં બાંગ્લાદેશ, અત્યારે હિમાલયમાં છું. પણ ત્યાર સુધી દર વર્ષે આ ગામથી એ જો વચન આપી હતી, દર વર્ષે ઘઉં, મગ અને જીરું આ બધું આપતું હતું. હજી ચાલુ છે એમ કહે છે ભાઈ. તો એ જો વચન આપ્યું હતું એ હજી ચાલુ જ રાખે છે. સત્ય વચન, પ્રાણ જાય પણ વચન ના જાય. આ ધનેટી ગામના દરેક ભાઈઓ અને બહેનોને મનમાં રાખવું જોઈએ. અને મંદિરના જીર્ણોદ્ધાર થયો, આ મંદિરના તમે જલ ચડાવશો અને પ્રણામ કરશો, શિવજીના કૃપા તમારા ઉપર બરસતે રહેશે. અમારી એ બી પ્રાર્થના, હું સમય વધારે ન લઈશ. બીજા સ્વામીજીઓ છે, બીજા મહાત્માઓ છે, એમને પાસેથી પણ અમે સાંભળીશ. સૌને નમસ્કાર, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય મલાઈ મહારાજ. ધાણેટી ગામના લોકો બધા મલાઈ મહારાજ તરીકે ઓળખે છે. ખૂબ ખૂબ આભાર, આપના ચરણોમાં વંદન. અને આજે ખાસ આપણી વચ્ચે કલકત્તા બેલુર મઠથી પધાર્યા એવા આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી પૂજ્ય સ્વામી બલભદ્રાનંદજી મહારાજને વિનંતી કરીશ કે તેઓ પધારે અને આશીર્વચન પાઠવે. પૂજ્ય બલભદ્રાનંદજી મહારાજ જેઓ ખાસ કલકત્તા બેલુર મઠથી પધાર્યા છે આજના કાર્યક્રમને અનુસરીને. सबसे पहले मैं ठाकुर श्री राम कृष्ण देव को, माता शारदा देवी और स्वामी विवेकानंद जी को प्रणाम निवेदन करता हूँ. पातालेश्वर महादेव के चरणों में मैं प्रणाम निवेदन करता हूँ. फिर मैं पूज्य ध्रुवेशानंद जी और निखिलेश्वरानंद जी को मेरा प्रणाम निवेदन करता हूँ. और मंच में उपस्थित सभी सन्यासियों और संतजन को मेरा श्रद्धा और नमस्कार निवेदन करता हूँ. मेरा परम सौभाग्य है कि मुझे यह उत्सव में आने का मौका मिला. इसके लिए मैं निखिलेश्वरानंद जी, सुखानंद जी, मंत्रेशानंद जी, धनेटी का निवासियों और आप सभी का आभारी हूँ. यह कच्छ की वो पवित्र भूमि है जहाँ स्वामी विवेकानंद और स्वामी अखंडानंद जी ने पधारे थे. यह धनेटी गांव पूजनीय स्वामी आत्मस्थानंद जी महाराज का बहुत प्रिय था. इसी पातालेश्वर शिव मंदिर में ही उन्होंने ध्यान की और यहाँ से ही वे दैवी इच्छा से धनेटी के लोगों के साथ एक स्थायी प्रेम बंधन में जुड़े गए. आत्मस्थानंद जी का जो गुरु है उनका नाम था स्वामी विज्ञानानंद जी. वे भी स्वामी विवेकानंद नंद जी के तरह श्री रामकृष्ण देव का एक सन्यासी शिष्य थे. श्री रामकृष्ण देव ने कहा, विज्ञानानंद जी जाम्बुमान के अंश अवतार थे. जाम्बुमान भालू था, रामचंद्र की सेना में था और उसने रावण को मारने के लिए और सीता देवी को रावण से मुक्त करने के लिए युद्ध किया था. भगवान जब श्री कृष्ण अवतार के रूप में आए थे तब भी जाम्बुमान जीवित थे, लेकिन वे पहले श्री कृष्ण को पहचान नहीं सके. इसीलिए वे एक बार श्री कृष्ण को शत्रु समझकर उनका साथ मल्ल युद्ध किया था. इसीलिए जब विज्ञानानंद जी श्री रामकृष्ण के साथ मिला, श्री रामकृष्ण उनको एक बार श्री रामकृष्ण के साथ कुश्ती लड़ने के लिए मजबूर किया था. हम जानते हैं कि
जो त्रेता युग में राम थे, दापुर युग में कृष्ण थे, वही ही वर्तमान युग में रामकृष्ण है। और अभी अभी हम लोगों का मालूम हुआ कि जो त्रेता और दापुर युग में जम्बूमान के रूप से अवतार के साथी थे, वही अब फिर से विज्ञानंद के रूप से अवतीर्ण हुआ था। श्री रामकृष्ण ने विज्ञानानंद जी के बारे में कहा, वो कोई साधारण व्यक्ति नहीं है। मेरा ये कहानी कहने का मतलब यही है कि ऐसा असाधारण व्यक्ति का शिष्य आत्मस्थानंद जी भी कोई साधारण व्यक्ति नहीं थे। वो एक महान पुरुष थे। आप धनेटी वासियों कितने भाग्यशाली है कि ऐसे महान व्यक्ति को हृदय में आपके लिए इतना प्रेम था। आप साधुओं से सेवा लेने का इनकार कर दिया और उन्होंने भी अनशन करने लगा। आप भी धन्य है कि आप आत्मस्थानंद जी के पहचान सके और शायद आप सभी के बीच में ही उनके लिए उतना ही प्रेम मौजूद है। यह तो रिकॉर्ड में है और हम आपके इस अनुभव को बहुत मर्यादा भी देते हैं कि एक बार जब आत्मस्थानंद जी बेलूर मठ से यहाँ आए थे, तब आप लोगों ने कहा था हम शायद वही अनुभव हमके बीच में आता है जो अयोध्या के लोग के बीच जब रामचंद्र वनवास से लौटा, वही अनुभव आ रहा है हमके बीच में। एक किताब में लिखा हुआ है, जब आत्मस्थानंद जी महाराज यहाँ आए थे तब इस गांव में एक साइकिल भी नहीं थी, लेकिन आज उनके आशीर्वाद से घर घर में गाड़ी है। बाद में स्वामी बोमानंद जी, स्वामी मुमुक्षानंद जी, स्वामी ध्रुवेशानंद जी, सर्वस्थानंद जी, निखिलेश्वरानंद जी महाराज जी के साथ भी आप सभी का बहुत अच्छा नाता रहा। कच्छ में जब भूकंप हुआ तब भी यह बेलूर मठ और राजकोट आश्रम के सहायता से यहाँ मकान और ठाकुर जी का मंदिर बनाया गया। राजकोट आश्रम की सहायता से यहाँ विवेकानंद विद्यालय की स्थापना हुई और आज यहाँ से बहुत बच्चे उनका लाभ ले रहे हैं। मैं बहुत सुखी है कि आप सबको संयुक्त प्रयास से यह भव्य मंदिर का निर्माण हुआ है। यहाँ श्री रामकृष्ण, शारदा देवी और स्वामी विवेकानंद जी की प्रतिकृतियों की स्थापना होगी, मैं सुना है। आशा रहता है कि यहाँ से श्री रामकृष्ण देव और स्वामी विवेकानंद जी का सर्वधर्म समभाव और ईश्वर बुद्धि से मानव सेवा करने की भाव जन जन से प्रचार होगा और नई पीढ़ी के युवक युवती को नई दिशा मिलेगी। आप सभी को पुनः नमन करके और धन्यवाद देकर मैं मेरी वाणी को विराम देता हूँ। नमस्कार। ખૂબ ખૂબ આભાર મહારાજશ્રીને ગુજરાતી બહુ ઓછી ફાવે છે, કારણ કે તેઓ છે કલકત્તાથી આવે છે, એટલે આજે હું એક થોડીક નાનકડી જાહેરાત કરું છું, પરંતુ મોટી જાહેરાત તો અધ્યક્ષ મહારાજ નિખિલેશ્વરજી મહારાજ જાહેરાત કરે છે, પરંતુ થોડીક નાનકડી જાહેરાત હું કરવા માગું છું। અત્યારે મા શારદા અતિથિ ભવન જે રાજકોટ મધ્યે બની રહ્યું છે, એમાં સ્વર્ગસ્થ હરિભાઈ રાણાભાઈ ડાંગર, જેમના તરફથી 1,11,111 રૂપિયા હસ્તે રાણા બાપા એમનો ચેક રાણા બાપા નિખિલેશ્વરજી મહારાજને અર્પણ કરશે। બલભદ્રાનંદજી મહારાજ અને નિખિલેશ્વરજી મહારાજને વિનંતી કરીશ કે તેઓ માં શારદા અતિથિ ભવન રાજકોટ મધ્યે બની રહ્યું છે, ત્યારે સ્વર્ગસ્થ હરિભાઈ રાણાભાઈ ડાંગર HRD એમના તરફથી રૂપિયા 1,11,111 હસ્તે રાણા બાપા। બીજું સ્વર્ગસ્થ કંકુબેન ભૂરાભાઈ રાણાભાઈ ડાંગર એમના તરફથી પણ 1,11,111 હસ્તે રાણા બાપા પરિવાર। ત્રીજું સ્વર્ગસ્થ ભનીબેન ભીમજીભાઈ રાણાભાઈ ડાંગર
એ પણ 1,11,111 હસ્તે રાણાબાપા તરફથી આ માં શારદા અતિથિ ભવન રાજકોટ મધ્યે બની રહ્યું છે, ત્યારે આ રાણાબાપા પરિવાર વતીથી આ મંદિરને અર્પણ કર્યું છે. હું વિનંતી કરીશ રાજકોટ મંદિરના અધ્યક્ષ પૂજ્ય સ્વામી શ્રી નિખિલેશ્વરજી મહારાજને કે તેઓ આશીર્વચન પાઠવશે અને એક મોટી જાહેરાત કરશે. મહારાજ શ્રી પૂજ્ય શ્રી નિખિલેશ્વરજી મહારાજ, જોરદાર તાળીઓથી વધાવો મહારાજ શ્રીને આપણે. અને એક મોટી જાહેરાત પણ કરશે. આપણે ઉત્સુક છે એ જાહેરાત માટે, પરંતુ મહારાજના મુખે સાંભળ્યું છે આપણે આ જાહેરાત. ॐ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः. जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः. नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे. આજની આ સભાના મુખ્ય અતિથિ પરમ પૂજ્ય સ્વામી બલભદ્રાનંદજી મહારાજ, જેઓ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના આસિસ્ટન્ટ સેક્રેટરી છે, છેક બેલુર મઠથી આવ્યા છે. પૂજ્ય સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજ, જેઓ રામકૃષ્ણ આશ્રમ રાજકોટના પહેલાં અધ્યક્ષ હતા અને હવે અલમોડા હિમાલયથી છેક આવ્યા છે. આપણા નિમંત્રણને માન આપીને બીજા ઘણા બધા સંતો પધાર્યા છે સમસ્ત ગુજરાતથી. એ બધા જ સંતો, વિભિન્ન સંપ્રદાયના સંતો અને માતાજીઓ પણ અહીંયા હાજર છે સ્ટેજ પર. અહીંયા સામે પણ ઘણા બધા મહાનુભાવો અને સંતો હાજર છે. અને ખાસ તો બધા જ ધાણેટી ગામના અને આસપાસના ગામના બધા જ ભક્તો, ભાઈઓ અને બહેનો, ખરેખર આપણે બહુ જ ભાગ્યશાળી છીએ કે આજના આ વિશેષ કાર્યક્રમમાં, કે જ્યારે આટલું સુંદર સોમનાથ જેવું મંદિર એનો પુનરુદ્ધાર થયો. 2001માં પુનરુદ્ધાર કર્યો હતો, એને 24 વર્ષ થઈ ગયા. ત્યારે ભૂકંપને કારણે મંદિરનું બહુ જ ખરાબ હાલત થઈ હતી. ત્યારે રામકૃષ્ણ મિશન દ્વારા એનો પુનરુદ્ધાર થયો હતો. એનાથી પણ વધારે સારો પુનરુદ્ધાર આજે ગામવાસીઓ કરીને બતાવ્યો છે. અને એના માટે જે સૌ કોઈએ તન મન ધનથી પોતાનું યોગદાન આપ્યું છે એ બધા જ ધન્ય છે. એ બધા પર દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ વરસી રહ્યા છે અને જરૂર વરસશે. અને ખાસ તો આમાંનો મોટો ભાગનો ફાળો એ શ્રી રાણાભાઈ ડાંગર અને કરમણભાઈ ડાંગર એ બંને મળીને આપ્યો છે. એમના ઉપર વિશેષ આશીર્વાદ દેવાધિ મહાદેવના રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. રામકૃષ્ણ આશ્રમ રાજકોટ માટે પણ રાણા બાપાએ જે ડોનેશન આપ્યું છે એના માટે હું આભાર માનું છું. પણ અત્યારે આપણે પૂજ્ય બલભદ્રાનંદજી મહારાજ પાસેથી બહુ સુંદર વાતો સાંભળી. કેવી રીતે પૂજ્ય આત્મસ્થાનજી મહારાજ અહીંયા પધાર્યા હતા એની બધી વાતો કરી. આ જ ગામમાં, આ જ પાતાળેશ્વર મંદિરના ઓટા પર પૂજ્ય આત્મસ્થાનજી મહારાજે ભૂખ હડતાલ કરી હતી. 1969ની વાત છે કે જ્યારે દુષ્કાળ પડ્યો હતો અને આત્મસ્થાનજી મહારાજ ત્યારે રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ હતા અને ત્યાં સમાચાર મળ્યા કે લોકો ભૂખે મરી રહ્યા છે. પૂજ્ય આત્મસ્થાનજી મહારાજે ત્યારે ભીખ માગી બધા ભક્તો પાસે, અને ત્યાર સુધી પછી તરત જ સ્વામીજીને મોકલ્યા એનું રસોડું ખોલવા માટે કે લોકો ભૂખેથી ન મરી જાય. એના માટે એમનું દુઃખ એટલું બધું હતું કે તેઓ રડ્યા અને એમણે પૈસા ભેગા કરી તરત જ અહીંયા રસોડું શરૂ કરાવ્યું. 2 દિવસ પછી સ્વામીજીઓ પાછા આવવાનું કહ્યું કે મહારાજ અમે પાછા આવીએ છીએ, કારણ કે અહીંયાના જેટલા ગામવાસીઓ છે
કોઈ પણ જમવા આવ્યા નહીં કે અમે સાધુઓનું ખાઈને અમે ક્યાં આટલું પાપ કર્યું એટલા માટે આટલું ભોગવી રહ્યા છીએ અને સાધુઓનું ખાશું તો વધારે પાપ લાગશે, માટે અમારે આ જમવું નથી અને જમવાનું ફેંકવામાં જાય છે, માટે અમે આવી રહ્યા છીએ. આત્માશ્રેણીમાં કહ્યું તમે આવો નહીં, હું ત્યાં આવું છું. બહુ સમજાવ્યા ગામવાસીઓને, કોઈ માયના નહીં. એટલે પછી આત્મસ્થાનજી મહારાજે અહીંયા આસન જમાવ્યું કે તમે નહીં જમો તો હું નહીં જમું અને હું ભૂખે મરીશ તો તમને બહુ પુણ્ય થશે. ત્યારે આ લોકો ચમક્યા ગામવાસીઓ, અરે આ તો એના કરતાં મોટું પાપ થશે જો સંન્યાસી સાધુ ખાધા પીધા વગર મળશે તો અહીંયા ઓટા ઉપર. અને ત્યારે શરત મૂકી કે 2 શરત છે કે અમે પોતે જમવાનું બનાવશું, તમે માત્ર એ અનાજ આપજો, અને બીજું કે જ્યારે સારા દિવસો આવે ત્યારે અમારા તરફથી અમે જે રામકૃષ્ણ આશ્રમ રાજકોટને આપીએ એ તમારે લેવું પડશે. આત્મસ્થાનજી બંને શરતો સ્વીકાર કરી અને રસોડું ધમધોકાર 6 મહિના ચાલ્યું અને આસપાસના ગામના 6000 લોકો રોજ રોટલો, છાશ અને મરચાં ખાધા. એનું આ પરિણામ છે કે જે એ રાહત કરે ત્યારથી શરૂ થયું રામકૃષ્ણ આશ્રમ રાજકોટ સાથેનો સંબંધ. તો ધાણેટી સાથેનો સંબંધ ખૂબ જૂનો છે. પૂજ્ય આત્માશ્રેણી મહારાજ સાથેનો આ ધાણેટી ગામનો સંબંધ જૂનો છે. તમને આશ્ચર્ય થશે, 2 વર્ષો પહેલાં પૂજ્ય આત્માશ્રેણી મહારાજની શતાબ્દી ઉત્સવ કલકત્તામાં ઉજવાઈ. સમસ્ત વિશ્વના ભક્તો આવ્યા હતા આત્મસ્થાનજી મહારાજ પાસે, જેમણે દીક્ષા લીધી હોય કે ન લીધી હોય એ બધા. ત્યારે વિશ્વના બધા લોકો ત્યાં કલકત્તાની સભામાં આવ્યા હતા. મારે પણ ત્યાં મહારાજ વિશે થોડું બોલવાનું હતું. ત્યારે એ લોકોને બધાને ફિલ્મ બતાવવામાં આવી અને ફિલ્મમાં બતાવવામાં આવ્યું કે આત્મસ્થાનજી મહારાજ સાથે ધાણેટીનો કેટલો જૂનો સંબંધ છે. અને ત્યારથી આખા વિશ્વના લોકો એ કહે છે અમારે ગુજરાત જવું છે, શેના માટે? દ્વારકા સોમનાથના દર્શન માટે નહીં, ધાણેટીના લોકોના દર્શન કરવા માટે જવું છે. કે આવા એવા લોકો કે ને આત્મસ્થાનજી મહારાજના હૃદયમાં જ્યારે પણ ધાણેટીના લોકો જાય કલકત્તા, એના માટે હંમેશા દ્વાર ખુલ્લા. એટલો પ્રેમ આત્મસ્થાનજી મહારાજને મળ્યો છે અહીંયાથી, અને આત્મસ્થાનનો આટલો પ્રેમ ધાણેટી ગામને મળ્યો છે અને એ પ્રેમ ચાલુ છે. એટલે રામકૃષ્ણ આશ્રમ રાજકોટ ફક્ત નહીં, હવે તો 7 સેન્ટર થઈ ગયા છે. 7 સેન્ટરના સ્વામીજીઓ તમારી સાથે છે. સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશન તમારી સાથે છે. અને હમણાં જેમ વાત થઈ, એકમાત્ર સાયકલ હતી ત્યારે જ્યારે આત્મસ્થાનમાં જ આવ્યા, એમના આશીર્વાદથી અત્યારે કોઈ સાયકલ ચલાવતું નથી. બધી જગ્યાએ મોટર સાયકલ અને બધી જગ્યાએ મોટર કાર અને બધી જગ્યાએ ટ્રક. આ બધો આર્થિક વિકાસ થયો છે, પણ એની સાથે સાથે હજી વિકાસ થવો જોઈએ. એ બીજો છે આધ્યાત્મિક વિકાસ, અને આધ્યાત્મિક વિકાસ પણ એટલો જ થવો જોઈએ. એટલા માટે અમારી બહુ ઈચ્છા હતી, ગામવાસીઓને પણ બહુ ઈચ્છા હતી કે અહીંયા રામકૃષ્ણ આશ્રમ રાજકોટ જેવો આશ્રમ બને આ ધાણેટી ગામમાં, અને રામકૃષ્ણ મિશનના બધા સંતો અહીંયા રહે. ફક્ત મહિને એકવાર આવે એ રીતે નહીં, ભુજથી આવે છે અઠવાડિયે એવી રીતે નહીં, પણ અહીંયા જ રહે એવી જાતની ઈચ્છા ધાણેટી નામના ગામવાસીઓ પાસે પણ હતી, અમારી પણ હતી. પણ અમારી જે એક સીમા છે, કારણ કે રામકૃષ્ણ મઠ મિશનના અત્યારે 300 સેન્ટર છે દેશ વિદેશમાં અને 1200 પ્રાઇવેટ સેન્ટર છે. આ બધાનું સંચાલન કરવા માટે માત્ર ગણ્યા ગાંઠા સંન્યાસીઓ છે. એટલે નવું સેન્ટર શરૂ કરવું હોય તો રામકૃષ્ણ મઠ મિશન બેલુ મઠના ટ્રસ્ટીઓએ નિર્ણય લેવો પડે. પણ તેમ છતાં મેં જ્યારે જનરલ સેક્રેટરી મહારાજને વાત કરી ત્યારે એમણે કહ્યું કે ધાણેટી માટે અમે લોકો બધા નિયમો મૂકી દઈશું, અને ધાણેટી નામના લોકો જો આવશે, અને ત્યારે મેં અહીંયા વાત કરી કે અહીંયા જો જમીન મળે રામકૃષ્ણ મિશન આશ્રમ બનાવવા માટે તો પછી અમે બેલુ મઠથી સ્વામીજી આવ્યા છે એ આપણી વાત કરશે કે ધાણેટી નામના ગામમાં આશ્રમ થવો જોઈએ. રામકૃષ્ણ મિશનનું કેન્દ્ર અહીંયા એક ભાવ પ્રચાર પરિષદનું કેન્દ્ર તો ચાલે જ છે, રામકૃષ્ણ સેવા સમિતિ ચાલે છે જેના અધ્યક્ષ પણ રાણા બાપા છે. પણ હવે આ જો રામકૃષ્ણ મિશનનું ઓફિસિયલ સેન્ટર થાય તો સ્વામીજીઓ પણ અહીંયા રહેશે અને ઘણી બધી સેવા પ્રવૃત્તિઓ થશે. એવી બધી સેવા પ્રવૃત્તિ થશે કે અહીંયાના છોકરાઓ બધાએ ત્યાં જઈને અમેરિકામાં ડંકો બજાવશે, આખા વિદેશોમાં ડંકો બજાવશે, અને કોમ્પ્યુટરમાં અને દરેક ક્ષેત્રમાં એમને ટ્રેનિંગ મળશે આ સેન્ટર દ્વારા. એવું એજ્યુકેશનનું મોટું સેન્ટર અહીંયા બનશે જો આવી રીતે. અને એટલા માટે અમે વિનંતી કરી હતી, અને મને જણાવતા ખૂબ જ આનંદ છે કે હમણાં થોડી વાર પહેલાં
રાણા બાપા અમને લઈ ગયા, અસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી મહારાજ સાથે હતા, અમને લઈને એક જમીન બતાવી છે, એકદમ નજીકમાં જમીન, ગામની સાવ નજીક અને રોડની ટચ, અને 4 એકર જમીન નિઃશુલ્ક આપવા માટે, રામકૃષ્ણ મિશનને ભેટ આપવા માટે એમણે પોતે નિર્ણય કર્યો છે. અને હવે જલ્દીથી આપણે કામને આગળ વધારશું. અને ધાણેટી ગામ અત્યારે વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયું છે, હજી વધારે પ્રખ્યાત થશે. ધાણેટી ગામના લોકોના દર્શન કરવા બાકી બધા લોકો આવશે પાતાળેશ્વર મહાદેવના દર્શન કરવા, અને રામકૃષ્ણ દેવનું મંદિર બનશે એના દર્શન કરવા, દ્વારકા સોમનાથ અને ધાણેટી ગામના આવા મહાન ભક્તોના દર્શન કરવા માટે દેશ વિદેશથી લોકો આવશે. હું ફરી પુનઃ બધા ગ્રામવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આટલું સરસ પોતાનું યોગદાન આપીને સરસ આ મંદિર બનાવ્યું, અને આવી સરસ પ્રવૃત્તિઓ હજી થશે અહીંયા એની મને પૂરેપૂરી આશા છે. ભગવાનના આશીર્વાદ આપણી સાથે છે, આટલા બધા સંતોના આશીર્વાદ આપણી સાથે છે. અને સ્વામી વિવેકાનંદ એક જ વાત આપણે યાદ રાખીએ, અને જે આત્મસ્થાનજી મહારાજ વારંવાર કહેતા, અને એમનું પુસ્તક હમણાં બહાર પડ્યું છે, અને પુસ્તકનું નામ શું છે? આગળ વધો, આગળ વધો, આગળ વધો. હજી ધાણેટી ગામ આગળ વધે, હજી આગળ વધે, ઈશ્વરના આશીર્વાદ હજી વરસતા રહે, એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું. ધન્યવાદ. મને બોલવાનું નહોતું, પણ એક અમારી રામકૃષ્ણ મઠ મિશનના સભી સંન્યાસીઓની ને બધા અમારા કેન્દ્રો છે એની ભાવના હતી. થોડાક દિવસ પહેલાં એક દુઃખદ સમાચાર હતા કે HRD એ સૌના વાલા હતા. ગીતામાં જેને અજાત શત્રુ કહે છે ને, કે જેનો કોઈ શત્રુ નહોતું. ને હું 3 દિવસ ત્યાં ગામમાં છું, એકના મોઢે એમના વખાણ સાંભળું છું. એટલે આ તબક્કે જો આપણે એને યાદ ના કરીએ તો આપણે નગણ્યા કહેવાય. એટલે આજે વિશેષ એમને યાદ કરીએ છીએ અને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનપતિ એમના પરિવારની સાથે અમે હંમેશા જોડાયેલા છીએ અને જોડાયેલા રહીશું. એક અદ્ભુત વ્યક્તિત્વ આ ગામમાં જન્મ લીધો અને બહુ થોડા સમયની અંદર કેટલું મહાન કાર્ય કરી અને પરલોક ગમન કરી ગયા. બધાના હૃદયમાં એનું સ્થાન છે. હું એને ક્યારેય મળ્યો નહોતો, ક્યારેય એમની સાથે મુલાકાત નથી થઈ, પણ જ્યારે બધાના સ્ટેટસ જોતો હતો ને ત્યારે મને એમ થતું કે આ વ્યક્તિ કોણ હશે કે જેને દરેક લોકોના હૃદયના અંદર બેસી ગયા છે. આદરણીય રાણા બાપાના નાના દીકરા હરિભાઈને આપણે સૌ અહીંયા યાદ કરીએ છીએ. રામકૃષ્ણ મઠ મિશનમાં એમનું એક વિશેષ સ્થાન રહેશે, અને આજ બાપાએ જે જાહેરાત કરી છે એમાં પણ આપણે એમને વિશેષ યાદ કરશું. અસ્તુ. અત્રે ઉપસ્થિત દાનવીર દાતા મનોજભાઈ સોલંકી તેમજ વિનોદભાઈ સોલંકીને વિનંતી કરીશ કે તેઓ ડાયસ પર પધારે. રાણા બાપા કહે છે મનોજભાઈ સોલંકી શ્રી અને વિનોદભાઈ સોલંકી જેઓ ખૂબ દાનવીર દાતા અને સેવાભાવી એવા આદરણીય વિનોદભાઈ સોલંકી અને મનોજભાઈ સોલંકીને કે વિનંતી કરીશ કે તેઓ ડાયસ પર પધારશે. પૂજ્ય જગદીશ મહારાજે જાહેરાત કરી જે 4 એકર જમીન અંદાજિત 1.25 કરોડના ખર્ચે સ્વર્ગસ્થ હરિભાઈ રાણાભાઈ ડાંગર હસ્તે રાણા બાપા પરિવાર વતીથી આજે રામકૃષ્ણ મઠ મિશનને આ 4 એકર જમીન મહારાજને અને મિશનને અર્પણ કરે છે. એ બદલ રાણા બાપા પરિવારનો રામકૃષ્ણ મઠ મિશન આભાર વ્યક્ત કરે છે. અને હું વિનંતી કરીશ પૂજ્ય અધ્યક્ષ મહારાજ અને નિખિલસનજી મહારાજને અને બલભદ્રાનંદજી મહારાજને કે તેઓ આ મંદિરના મુખ્ય દાતા અને જેમના થકી આ રૂડો અવસર છે એવા દાતા શ્રી રાણા બાપા એનું સ્વાગત અને સન્માન કરશે. પૂજ્ય નિખિલસનજી મહારાજ અને પૂજ્ય બલભદ્રાનંદજી મહારાજ કે જેઓ રાણા બાપાનું સ્વાગત અને સન્માન કરશે. કારણ કે જે મંદિર છે એમના મુખ્ય દાતા છે કરમણભાઈ ડાંગર અત્યારે ત્યાં સેવા પૂજામાં ન હોવાના કારણે રાણા બાપા પણ એમનું સન્માન સ્વીકારી લેશે. કરમણભાઈ જીવાભાઈ ડાંગર તેમજ રાણા બાપા પરિવાર વતીથી આ મંદિરનો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને મુખ્ય દાતા પણ છે. જ્યારે એનું સ્વાગત અને સન્માન થયું છે આપણે સર્વે તાળીઓથી ગણગણાટથી વધાવીએ કે જેમના થકી આજે આપણે બધા મળ્યા છીએ. એમનું સ્વાગત સન્માન કરશે પૂજ્ય બલભદ્રાનંદજી મહારાજ અને નિખિલસનજી મહારાજ કે જેઓ રામકૃષ્ણ મઠ મિશનથી પધાર્યા છે અને પૂજ્ય રાણા બાપાનું સ્વાગત અને સન્માન કરે છે. ખૂબ ખૂબ આભાર. ઓમ નમઃ શિવાય. આપણી વચ્ચે ગુનેરી ગુફા ટ્રસ્ટથી પધારેલા
શ્રી માવજીભાઈ ગુસાઈ, સુરજગીરી ગોસ્વામી, ઈશ્વરગીરી ગોસ્વામી, નારાયણગીરી ગોસ્વામીને વિનંતી કરીશ કે તેઓ શ્રી રાણા બાપાનો સન્માન કરવા માંગે છે તો પધારે. રાણા બાપા હાલ યોજાયેલી ગિરિબાપુના મુખારવિંદે યોજાયેલી શિવકથાના મુખ્ય દાતા છે, તો એમનું સન્માન કરવા માટે આ ચારે મહાનુભાવો પધારી રહ્યા છે. હૃદયથી પ્રતિષ્ઠાને અહીંથી માણું છું અને ભગવાન પાતાલેશ્વર પ્રાર્થના છે અને આ શિવાલય નિર્માણમાં જેને જેને યોગદાન સહયોગ આપ્યો છે એ સૌના માટે ખૂબ શુભકામના સાથે આપ સૌ પર મહાદેવના આશીર્વાદ રહે એ શિવને પ્રાર્થના કરું છું. સૂરજગીરીએ મને વિશેષ પ્રકારે આજે યાદ કરાવ્યું હતું, તો અમે હાજર તો નથી પણ આપને વિડીયો કોલિંગ દ્વારા મેસેજ મોકલાવું છું અને ખૂબ હૃદયથી આપ સૌને મારા પ્રણામ. ઓમ નમઃ શિવાય. ઓમ નમો નારાયણ. ભારત માતા કી જય. ઓમ નમઃ શિવાય. રાણા બાપા ઓમ નમઃ શિવાય. પાતાલેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા મહોત્સવ સુંદર રીતે ચાલી રહ્યો છે. ધાણેટીના સૌ શિવ ભક્તોને મારા હૃદયથી પ્રણામ અને ખૂબ શુભકામના વ્યક્ત કરું છું. અને જ્યારે હું ધાણેટી આવ્યો ત્યારે ખૂબ મને આનંદ મળ્યો હતો. આપની સાથે રહેવાનો અવસર મળ્યો છે. ગ્રામજનોનો ભાવ પણ ઘણો બધો જોયો અને એટલું સુંદર તમે શિવાલય બનાવ્યું છે કે આવું શિવાલય બનાવવું જીવનમાં અસંભવ છે. અને આપે ખૂબ યોગદાન આપ્યું છે. એક મહાદેવના ભક્ત છો એટલે અમારા માટે દર્શને છો રાણા બાપા આપ. તેથી ગ્રામજનો માટે, આપના માટે, સૌ માટે ભગવાન મહાદેવને પ્રાર્થના કરું છું કે આપ સૌ પર ભગવાન મહાદેવના આશીર્વાદ રહે, આપ સૌનું સારું થાય, આપ સૌ તંદુરસ્ત રહો. ગિરિબાપુના મુખારવિંદે યોજાયેલી શિવકથા એમના ટ્રસ્ટીઓ શ્રી રાણા બાપાનું સન્માન કરી રહ્યા છે. ઘણા બધા સાધુ સંતો પણ રાણા બાપાનું સન્માન કરવા માંગે છે, પરંતુ આપ સૌ અહીં મહેમાન હોય, આપનો સન્માન અમે કરવા માંગીએ છીએ. એટલે આપ જે રાણા બાપાનું સન્માન કરવા માંગતા હો એ પછીથી આવજો. હું વિનંતી કરીશ વિનોદભાઈ સોલંકી કે તેઓ શ્રી પધારે, રાણા બાપાને હસ્તે સન્માન સ્વીકાર કરે. ત્યારબાદ હું વિનંતી કરીશ મનોજભાઈ સોલંકી, તેઓ પણ પધારે અને રાણા બાપા તેમનું સન્માન કરશે. હું વિનંતી કરીશ સતીશભાઈ ઝાંગા, ઉદ્યોગપતિ શ્રી મમવારા, તેઓ પણ અહીં પધારે. રાણા બાપાને વિનંતી કરીએ કે તેમનું સન્માન કરે. મ્યાજરભાઈ છાંગા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રત્નાલ, તેઓ પણ મંચ પર પધારે. રાણા બાપા તેમનું સન્માન કરશે. અર્જણભાઈ પિંડોરિયા, તેઓ પણ પધારે. વેલજીભાઈ પિંડોરિયા, તેઓ પણ મંચ પર પધારે. તેમનું સ્વાગત રાણા બાપા કરશે. હાલ પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં શિખર વિધિ હોય, રાણા બાપા ત્યાં માટે પ્રસ્થાન કર્યા છે. હું વિનંતી કરીશ ભીમાભાઈ રાણાભાઈ ડાંગર કે તેઓ આવેલ મહેમાનોનું સન્માન કરે. મસરૂભાઈ રબારી, ચેરમેન બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત, તેઓ પણ અહીં પધારે અને સન્માન સ્વીકાર કરે. આંબાભાઈ રબારી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી અંજાર, તેઓ પણ પધારે. કલ્પેશભાઈ આહિર, અંજાર તાલુકા જુવા ભાજપ પ્રમુખ અને સરપંચ શ્રી સુગારિયા, તેઓ પણ પધારે.
રમેશભાઈ ચાવડા કારોબારી ચેરમેન શ્રી તાલુકા પંચાયત અંજાર, તેઓ પણ પધારે. કરશનભાઈ આહિર રાજકોટથી પધાર્યા છે, તેઓ પણ પધારે. તેમનું સન્માન ભીમાભાઈના હસ્તે સ્વીકારે. નવીનભાઈ પટેલ મોરબીથી પધાર્યા છે, તેઓ પણ અહીં પધારે. ધીરુભાઈ રાણા સાહેબ રિટાયર્ડ પીઆઈ ડીકેટીથી પધાર્યા છે, તેઓ પણ અહીં પધારે, સન્માન સ્વીકાર કરે. ધનજીભાઈ કેરાસિયા અંજારથી પધાર્યા છે, તેઓ પણ અહીં પધારે. મહાદેવભાઈ આહિર તેઓ પણ અંજારથી પધાર્યા છે, તેમને પણ વિનંતી અહીં પધારે. અશોકસિંહ જાડેજા રમેશભાઈ ચાવડા કારોબારી ચેરમેન તાલુકા પંચાયત અંજાર, તેઓ પણ પધારે. દિનેશભાઈ લક્ષ્મણભાઈ આહિર મોકાણાથી પધાર્યા છે, તેઓ પણ પધારે. ખીમાભાઈ ભુવાજી જરૂરથી પધાર્યા છે, તેમને પણ વિનંતી તેમનો સન્માન સ્વીકાર કરે. વાલાભાઈ જેસાભાઈ વરચંદ રત્નાલથી પધાર્યા છે, તેમને વિનંતી મંચ પર પધારે. અશોકભાઈ ભાનુશાલી તેઓ પણ મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. ભાઈ શ્રી રસિકભાઈ આહિર પત્રકાર શ્રી કચ્છ મિત્ર, તેઓ પણ મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. તેઓ આજ સળંગ 3-4 દિવસથી આ પ્રસંગને ખૂબ ન્યાયપૂર્ણક વેટેજ આપી રહ્યા છે કચ્છ મિત્રમાં. રમેશભાઈ ભાટિયા તેઓ પણ મંચ પર પધારે. રાજુભાઈ શેખવા લોડાઈથી પધાર્યા છે, તેઓ પણ મંચ પર પધારે. માવજીભાઈ ડાંગર સરપંચ શ્રી નાડાપા, તેઓ પણ મંચ પર પધારે. પંકજભાઈ આહિર તેઓ પણ મંચ પર પધારે. દેવરાજભાઈ મહેત્રા તેઓ પણ મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. પંકજભાઈ આહિર તેઓ પણ મંચ પર પધારે. મેહુલભાઈ શાહ એફએસ ભુજ, મેહુલભાઈ શાહ એફએસ ભુજ તેઓ પણ મંચ પર પધારે. વીબી ઝાલા પીઆઈ શ્રી મહેસાણા, તેઓ પણ મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. વિનુભાઈ તેઓ પણ મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. જેઓ બોરડીથી પધાર્યા છે. શ્રીનંદન મુખર્જી સાહેબ તેઓ પણ મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. શામજીભાઈ દેવકરણ રત્નાલથી પધાર્યા છે, તેઓ પણ મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. વેલાભાઈ હીરાભાઈ પટેલ તેઓ પણ મંચ પર પધારે. ત્રિકમભાઈ સરપંચ શ્રી મોખાણા તેઓ પણ મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. દેવરાજભાઈ મહેત્રા માધાપરથી પધાર્યા છે, તેઓ પણ મંચ પર પધારે. આપણી વચ્ચે ભરતદાસજી મહારાજ એઓ પણ હાજરી પુરાવી છે, ઈશ્વર આશ્રમ વાંઢાએ. તેમની સાથે અશોકભાઈ ભાનુશાલી ટ્રસ્ટી શ્રી ઈશ્વર આશ્રમ વાંઢાએ, તેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હર્ષદભાઈ ઠાકુર ભુજથી પધાર્યા છે, એબીપી ન્યૂઝ, તેઓ પણ મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. નીતેશભાઈ ગોર તેઓ ભુજથી પધાર્યા છે, તેઓ પણ મંચ પર પધારે. કચ્છ કાનૂન અને ક્રાઇમથી નીતિનભાઈ ગોર પધાર્યા છે, તેઓ પણ મંચ પર પધારે. ઈશ્વરગીરી મોતીગીરી ભુજથી પધાર્યા છે, તેઓ પણ મંચ પર પધારે. નારણગીરી ગંગાગીરી સુરેશગીરી વાલગીરી તેઓ પણ ભુજથી પધાર્યા છે, મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. કાળાભાઈ વિજલભાઈ જેઓ મોખાણાથી પધાર્યા છે, તેઓ પણ સન્માન સ્વીકાર કરે. ધનજીભાઈ માતા ચાંદ્રાણીથી પધાર્યા છે, તેઓ પણ પધારે અને સન્માન સ્વીકાર કરે. નારણભાઈ હીરાભાઈ દેવાણી રત્નાલથી પધાર્યા છે, તેઓ પણ સન્માન સ્વીકાર કરે. વાસણભાઈ ભૂરાભાઈ મોખાણાથી પધાર્યા છે, તેઓ પણ સન્માન સ્વીકાર કરે. લક્ષ્મણભાઈ દાનાભાઈ ઢીલા તેઓ પણ મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. દેવાભાઈ કાનાભાઈ ઉખડમોરાથી પધાર્યા છે, તેઓ પણ સન્માનનો સ્વીકાર કરે. પંકજભાઈ યાદવ કે જેઓ માધાપરથી પધાર્યા છે, તેમને વિનંતી કે મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. સંતોના સન્માન વખતે ધનેશ્વર મહારાજ ગૌ કથાકાર તેઓનું સન્માન
કરવા માટે હું વિનંતી કરીશ. ભીમાભાઈ રાણાભાઈ ડાંગરની વિનંતી કરીશ કે તેઓ શ્રી ધનેશ્વર મહારાજ ગૌ કથાકાર એમનું સન્માન કરે. વાલાભાઈ આહિર માસ્તર ખજાનજી વજવાણી ધામ પધાર્યા છે, તેમને પણ વિનંતી મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. રામદાસ બાપુ મહંત શ્રી વજવાણી ધામ, તેઓ પણ મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. હરિભાઈ ગોપાલભાઈ જેઓ નાડાપાથી પધાર્યા છે, તેમને પણ વિનંતી કે સ્ટેજ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. હરિભાઈ કાનાભાઈ પટેલ, તેઓ પણ મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. દામજીભાઈ ચાર, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી, તેઓ પણ મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. જયંતિભાઈ પ્રજાપતિ, તેઓ પણ પધારે અને સન્માન સ્વીકાર કરે. દેવકણભાઈ ગાગલ ઢોરીથી પધારે છે, તેમને પણ વિનંતી સ્ટેજ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. સ્ટેજ નીચે સૌ સાધુ સંતોને વિનંતી કે થોડી વાર માટે પોતે આપનું સ્થાન અહીં જાળવી રાખો. સાધુ સંતોને સૌને વિનંતી કે થોડી વાર માટે આપ આપનું સ્થાન જાળવો. પધારેલા સૌ સાધુ સંતોને વિનંતી કે પોતાનું સ્થાન થોડી વાર માટે અહીં જાળવી રાખો સભા મંડપમાં. કીર્તિભાઈ કરમણભાઈ જાંટિયા કે જેઓ મમવારાથી પધાર્યા છે, તેમને પણ વિનંતી કે સ્ટેજ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. અંકિતભાઈ પટેલ,
રાજકોટથી પધાર્યા છે તેમને પણ વિનંતી મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. કરણભાઈ શાહ તેઓ પણ મંચ પર પધારે. ધવલભાઈ ધામેચા તેઓ પણ મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. સમયની ખૂબ પાબંદી હોય, આપણે ગામના જે મંદિરમાં જીર્ણોદ્ધારમાં જેઓ દાતાઓ છે તેમનું સન્માન આજે નથી લઈ રહ્યા. માફી ચાહું છું. થોડી ક્ષણોમાં આપણી વચ્ચે કેશુભાઈ પટેલ ધારાસભ્ય શ્રી ભુજ પધારી રહ્યા છે, તો સૌ ગામ લોકોને વિનંતી કે થોડી વાર માટે આપનો સ્થાન જાળવી રાખો. વિપુલભાઈ ખુંગલા પદ્ધર તેઓ પણ મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. કેતનભાઈ ગોસ્વામી તેઓ પણ મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. નારણભાઈ સાહિત્યકાર શ્રી અંજાર તેઓ પણ મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. નારણભાઈ વાલાભાઈ તેઓ પણ મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. રણછોડભાઈ દાનાભાઈ તેઓ પણ મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. ભીમજીભાઈ વાલજીભાઈ તેઓ પણ મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. આપણી વચ્ચે કેશુભાઈ પટેલ સાહેબ શ્રી ધારાસભ્ય ભુજ તેઓ પધારી રહ્યા છે. તેમનો સૌ વહાલા ભક્તજનો તાળીઓના ગડગડાટ સાથે તેમને આવકારીએ. કેશુભાઈ પટેલ સાહેબ શ્રી ભુજ ધારાસભ્ય શ્રી આપણી વચ્ચે પધારી રહ્યા છે. એમને અહીંથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરી રહ્યા છીએ, શાબ્દિક સ્વાગત કરી રહ્યા છીએ. હું વિનંતી કરીશ કેશુભાઈ પટેલ સાહેબને કે ધારાસભ્ય શ્રી ભુજ કે તેઓ મંચ પર પધારે. પધારો ધારાસભ્ય સાહેબ શ્રી, આપનું હાર્દિક સ્વાગત છે. હું વિનંતી કરીશ પરમ પૂજ્ય સ્વામી બલભદ્રાનંદજી મહારાજ બેલુર મઠના આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી, તેમને વિનંતી કરીશ કે તેઓ શ્રી ધારાસભ્ય ભુજ केशुभाई पटेल नो स्वागत सम्मान करे। मैं विनती करूंगा परम पूज्य स्वामी बलभद्रानंद जी महाराज बेलूर मठ असिस्टेंट जनरल सेक्रेटरी के केशुभाई पटेल श्री धारासभ्य श्री भुज उनका हार्दिक स्वागत सम्मान करें।
હિંમતભાઈ કે જો બોરડી, કેશુભાઈ પટેલ સાહેબ શ્રી ધારાસભ્ય શ્રી ભુજ, તેઓનું સન્માન બલભદ્રાચાર્ય નંદજી મહારાજ બેલુર મઠ આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરીના હાથે તેમનું સન્માન થઈ રહ્યો છે. તાળીઓના ગડગડાટ સાથે તેમને વધાવી લઈએ. ધારાસભ્ય શ્રી કેશુભાઈ, હું આપને થોડોક ઇન્ટ્રોડક્ટ કરવા માગું છું કે ઈસવીસન 1969-70 એ વખતથી રામકૃષ્ણ મિશન અને મઠ ધાણેટી સાથે આગવો સંબંધ ધરાવે છે. દુષ્કાળ વખતે રામકૃષ્ણ મઠ અને મિશને ધાણેટી ગામે રસોડાઓ શરૂ કરેલા. ત્યારબાદ 1974, 75, 76 ત્યારે પણ 3 વર્ષ સુધી દુષ્કાળમાં રસોડાઓ ચલાવેલા. ત્યારબાદ ભૂકંપ 2001 ત્યારે પણ રામકૃષ્ણનગર નામે નવો એક આખી કોલોની ઊભી કરેલી. ધાણેટી મુકામે વિવેકાનંદ વિદ્યાલય પણ રામકૃષ્ણ મઠ અને મિશન રાજકોટ વતીથી શરૂ કરવામાં આવી છે. નારણભાઈ, વાલાભાઈ, રણછોડભાઈ, દાનાભાઈ, ભીમજીભાઈ, વાલજીભાઈ તેઓ પણ મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. દેવસીભાઈ રબારી તેઓ પણ મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. વેલાભાઈ આહિર તેઓ પણ મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. રણછોડભાઈ આદિપુરથી પધાર્યા છે, તેઓ પણ મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. પરમ પૂજ્ય સંત શ્રી બલભદ્રાનંદજી મહારાજ બેલુર મઠ આસિસ્ટન્ટ સેક્રેટરી જનરલ સેક્રેટરી તેઓ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. સૌ રામકૃષ્ણ મઠ અને મિશનના સાધુ સંતો આપણી વચ્ચેથી હાલ વિદાય લઈ રહ્યા છે. આજના તૃતીય દિવસના પ્રથમ સત્રને અહીં આપણે સમાપન તરફ દોરી જઈ રહ્યા છીએ. સુરેશભાઈ સાયા અંજારથી પધાર્યા છે, તેઓ પણ મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે. રામજીભાઈ આહિર તેઓ પણ મંચ પર પધારે અને સન્માન સ્વીકાર કરે.